તો આ તરફ અમરેલીમાં ગેરકાયદે સિંહ દર્શન કરાવનાર ઝડપાયા છે। કોદિયા બેડીમાં સિંહ દર્શન કરાવવામાં આવતું હતું, પરંતુ ગેરકાયદે રીતે મોડી રાત્રે કાર લઈ અને સિંહ દર્શન માટે જંગલમાં ઘૂસતા એમના પર કાર્યવાહી કરવામાં આવી। ભાવનગરના 2 અને ખાંભાના 3 જેટલા શખ્સોની અટકાયત કરાઈ। 5 શખ્સોને ઝડપી વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ જે મુજબ ગુનો નોંધાયો છે। વન વિભાગે 90,000નો દંડ વસૂલી અને તેમને મુક્ત કર્યા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દિલીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દિલીપ, કેટલાક શખ્સો ગેરકાયદે સિંહ દર્શન કરાવતા હતા, એમના પર કાર્યવાહી, શું વધુ વિગતો? ખાંભા તુલસીગામ રેન્જની આ ઘટના છે। તુલસીગામ રેન્જના કોરડિયા વીડી વિસ્તાર છે, ત્યાં સિંહ દર્શનાર્થીઓ કેટલાક ઘૂસી આવ્યા હતા અને ગેરકાયદેસર રીતે 5 શખ્સોએ વનમાં પ્રવેશ કર્યો હતો। ત્યારે મોડી રાત્રે અહીં અર્ટિકા કાર સાથે આ જે 5 શખ્સોએ જંગલની વીડીમાં પ્રવેશ કર્યો હતો, જે ગેરકાયદેસર છે। અહીં ખાંભા વન વિભાગ દ્વારા ખ્યાલ આવતા અહીં આજે 5 શખ્સોને ઝડપી પાડવામાં આવે છે। આ 5 શખ્સો છે, પૈકીના 2 ભાવનગર અને 3 શખ્સો કુલ લોકલ ખાંભાના રહેવાસી છે, જેમના વન વિભાગે વન્ય પ્રાણી એક્ટ મુજબ એમને ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અને વન વિભાગ દ્વારા આ 5 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી 90,000 રૂપિયાનો માત્ર દંડ કરેલ છે। જી દિલીપ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।